નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ખરીદદારો માટે આવ્યા સૌથી મોટા સમાચારો। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો છેલ્લા 3 દિવસના વધારા બાદ સોના ચાંદીની કિંમતોમાં હાલ અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે ને મિત્રો એમ કહી શકાય કે સોનું જે છે એ પોતાની ઉચ્ચતમ સપાટીએ ટ્રેડ થઈ રહ્યું હતું એ સોનાની કિંમતોમાં હાલ અત્યારે ઘટાડો નોંધાયો છે। તો હવે ખાસ કરીને વાત કરીએ તો હવે સોના ચાંદી ક્યારે ખરીદવું અને રોકાણ તો કરવું છે, પરંતુ શું હાલ અત્યારે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કે પછી આગામી દિવસોમાં હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે। અને જો તમે પણ શુભ પ્રસંગ માટે અથવા તો તહેવારો માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર મેળવવાના છીએ। તો વિડિયોની શરૂઆત કરીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રોને। તમારા શહેરમાં પણ આજરોજ શું રહ્યા સોના અને ચાંદીના તાજા ભાવ જેની માહિતી જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો મિત્રો, અચાનકથી સોના ચાંદીની કિંમતોમાં હાલ અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે। તો એમ કહી શકાય કે વધતા સોના ચાંદીના ભાવમાં હાલ અત્યારે કારોબાર ઘટી રહ્યા છે ને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં ટૂંક જ સમયગાળા દરમિયાન મોટો ઘટાડો નોંધાયો છે અને સોનું જે છે એ ગયા અઠવાડિયામાં ઉછાળામાં જોવા મળી રહ્યું હતું એ સોનાની બજારમાં પણ હાલ અત્યારે ઘટાડો નોંધાઈ રહ્યો છે। તો ખાસ કરીને હવે જો તમે 2024 દરમિયાન સોના ચાંદીની કિંમતોમાં પ્રોફિટ મેળવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હવે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં રોકાણ કરી લેવું જોઈએ, કારણ કે લાંબા ગાળાના રોકાણકારો જે છે એ સૌથી વધારે પોતાનું પ્રોફિટ મેળવવા માટે સોનાની ખરીદી કરતા હોય છે। તો સોનું તો ખરીદવું છે પરંતુ સોનાના ભાવમાં કોઈ પણ વધઘટ જોવા મળી રહી છે ને આજરોજ સોરિયા સોના ચાંદીના તાજા ભાવ જેની માહિતી આપણે સૌ પ્રથમ મેળવી લઈએ તો આજરોજ 22 કેરેટ સોનાની કિંમતોમાં 1 ગ્રામ સોનું 13,974 માં, જ્યારે 10 ગ્રામ 1,39,740 માં, જ્યારે 100 ગ્રામ 13,97,400 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો જેની અંદર આજરોજ ઘટાડો નોંધાઈને માર્કેટમાં 1 ગ્રામ સોનાના ભાવ 15,245 માં, જ્યારે 10 ગ્રામ 1,52,450 માં, જ્યારે 100 ગ્રામ 15,24,500 માં। ત્યારબાદ મિત્રો ચાંદીની કિંમતોમાં પણ મોટો ઘટાડો નોંધાઈને ચાંદી ક્રેશ થતી જોવા મળી રહી છે। તો આજરોજ 1 કિલો ચાંદીનો ભાવ 2,40,499 ની સપાટીએ ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે। તો હાલ વાત કરીએ તો મિત્રો સોમવારે બુલિયન બજાર માટે આંચકાથી ઓછો સાબિત થયો નહીં અને વૈશ્વિક અનિશ્ચિતતાના સમયે જ્યારે રોકાણકારો સામાન્ય રીતે વાત કરીએ તો સૌથી વધારે સોનાની ખરીદી કરતા હોય છે અને અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે બંને કિંમતી ધાતુઓ સોનું અને ચાંદી પર ભારે વેચાણનું દબાણ જોવા મળી રહ્યું છે, કારણ કે સૌથી વધારે રોકાણકારો જે છે એ ચડતા બજારમાં રોકાણ કરતા હોય છે। અને હાલ વાત કરીએ તો મિત્રો ભારતીય વાયદા બજારમાં આજે પણ વેપાર ચુસ્ત જોવા મળી રહ્યો છે જે ઝડપથી તીવ્ર ઘટાડામાં પરિણમ્યો હતો એ સોનાની કિંમતોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે। તો હવે હાલ જાણીએ કે મિત્રો સોના ચાંદી શું કારણે ઘટી રહ્યા છે। તો હાલમાં બજારમાં જે ઉથલપાથલ ચાલી રહી છે તેના મૂળ સમુદ્ર પાર છે અને હાલ વાત કરીએ તો મિત્રો યુનાઇટેડ સ્ટેટ અને પશ્ચિમી એશિયામાં હકીકતમાં શાંતિ મંત્રના નિષ્ફળ ગયા છે પછી ભૂ રાજકીય તણાવ ઓછો થવાના બદલે વધુ ગૂંથવાઈ ગયો છે, જેને લઈને ઈરાન સામે પણ હાલ અત્યારે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલા આ કડક વલણ સંભવિત દરિયાઈ નાકાબંધી સંકેતો સાથે ડોલર ઇન્ડેક્સને નવી ઊંચાઈએ લઈ ગયા છે અને ડોલર ઇન્ડેક્સ સતત માર્કેટમાં જ્યારે મજબૂત બનતો જોવા મળે ત્યારે સોનાની કિંમતોમાં ઘટાડો થતો જોવા મળતો હોય છે। અને હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે એવું જ જોવા મળી રહ્યું છે કે ડોલર ઇન્ડેક્સ જે છે એ મજબૂત બની રહ્યો છે અને સોનું જે છે
એ માર્કેટમાં દિવસે ને દિવસે તૂટતું પણ જોવા મળી રહ્યું છે। તો હવે જો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગો છો તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। અને રોકાણ કરવાની પણ વાત કરીએ તો મિત્રો રોકાણ કરતા પહેલા અવશ્ય તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી માહિતી લો, કારણ કે આગામી દિવસોમાં જો તમે રોકાણ કરી રહ્યા છો તો અવશ્ય રોકાણકારો પાસેથી માહિતી લેવી ખૂબ જ અનિવાર્ય છે, કારણ કે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ઘણા બધા એવા કારણો પણ છે કે જેના લીધે સોના ચાંદી માર્કેટમાં વધતા અને ઘટતા જોવા મળતા હોય છે। જેમાંના અનેક કારણોની માહિતી મેળવીએ તો મિત્રો ખાસ કરીને જ્યારે શેર માર્કેટમાં વધઘટ જોવા મળે, જેની સાથે યુએસ ડોલરમાં પણ તેજી મંદીનો માહોલ જોવા મળે અને સોનાના ભાવમાં અત્યારે રોકાણકારો ખરીદી કરી રહ્યા છે, તો જ્યારે પણ રોકાણકારોની માંગ માર્કેટમાં વધતી જોવા મળે ત્યારે સોના ચાંદી માર્કેટમાં મોંઘા અને સસ્તા થતા જોવા મળતા હોય છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો એસઆઈપી પ્લાન્ટ મુજબ તમે સોના ચાંદીની કિંમતોમાં રોકાણ કરી શકો છો। જી હા મિત્રો, વાત કરીએ તો એસઆઈપી પ્લાન્ટ એટલે શું કહેવાય? તો એસઆઈપી પ્લાન્ટ એટલે કે સિસ્ટમેટિક ઓટોમેટિક પ્લાન। જી હા મિત્રો, વાત કરીએ તો લોકો જે છે એ હાલ અત્યારે સૌથી વધારે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટમાં પ્લાનમાં રોકાણ કરી રહ્યા છે। જેમ કે વાત કરીએ તો લાંબા ગાળામાં તમારે રૂપિયા નહીં રોકવા પડે। જેમ કે વાત કરીએ તો હાલ તમે 3 લાખ સુધીનું રોકાણ કરી રહ્યા છો તો હાલ અત્યારે 1 લાખ સુધીનું રોકાણ કરી લેવું જ જોઈએ અને 2 થી 3 દિવસના સમયગાળા બાદ સોના ચાંદીની કિંમતોમાં જેવી રીતે વધઘટ જોવા મળી શકે છે એવી રીતે તમે પોતાનું રોકાણ વધારી શકો છો। અને હાલ વાત કરીએ તો મિત્રો જો તમે રોકાણ કરી રહ્યા છો તો હાલ નિષ્ણાંતો સૂચવે છે કે બજાર હાલમાં સંપૂર્ણપણે સમાચાર હેડલાઇન્સ અને રાજકીય નિવેદનો દ્વારા અત્યારે સંચાલિત છે અને ક્રૂડ ઓઇલના ભાવમાં વધઘટ અને વૈશ્વિક ફુગાવા અંગેની ચિંતાઓ બજારને અસ્થિર રાખે છે અને હાલમાં સોના અને ચાંદીમાં ટૂંકા ગાળાની અસ્થિરતા જોવા મળી રહી છે। જો તમે લાંબા ગાળાના રોકાણ કરો છો તો સોનાના ભાવમાં આ ઘટાડો ખરીદીની તક રજૂ કરી રહ્યો છે અને હાલ જો તમે રોકાણ માટે સોનું ખરીદી રહ્યા છો તો મિત્રો હાલ અત્યારે જ સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો વેપારીઓએ હાલમાં સાવચેતી રાખવાની જરૂર છે અને ટ્રમ્પના વહીવટી તંત્ર દ્વારા અત્યારે ડોલરમાં માર્ગમાં સાથે આખરે નક્કી કરશે કે આગામી દિવસોમાં બુલિયન બજારમાં ક્યારે જીવંતતા પાછી આવશે, જેના લીધે સોના ચાંદીની કિંમતોમાં સતત ને સતત તફાવત જોવા મળી રહ્યા છે। ત્યારબાદ ચાંદીના ભાવની પણ વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ખાસ કરીને ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે ત્યારે ચાંદી માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી જોવા મળી રહ્યા છે। જ્યારે હાલ વાત કરીએ તો ઘણા બધા લોકો જે છે એ સોનું સસ્તું થવાની રાહ જોઈ રહ્યા છે, તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોનાનો ભાવ જે છે એ હવે ક્યારેય 50,000 થી 60,000 નથી થવાનો અને હાલ વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ માર્કેટમાં ભયંકર મોંઘું થઈ રહ્યું હતું, એ સોનાની કિંમતોમાં હાલ માર્કેટમાં દબાણ જોવા મળી રહ્યું હતું ને સોનું માર્કેટમાં ધીમી ગતિએ તૂટતું જોવા મળી રહ્યું છે। તો જો તમે લગ્ન માટે અથવા તો ઘરે પ્રસંગ માટે અથવા તો તહેવારો માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી સમયગાળા દરમિયાન હવે સોના ચાંદીની કિંમતોમાં સામાન્ય રીતે ઘટાડો જોવા મળે ત્યારે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે વધતા ભાવમાં જ્યારે પણ તમે ખરીદી કરો છો ત્યારે રોકાણકારોને સૌથી વધારે પ્રોફિટ મળતું હોય છે અને લોકો જે છે એ 2026ના અંત સુધીમાં સૌથી વધારે ચાંદીમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે, કારણ કે 2025 દરમિયાન રોકાણકારોને ચાંદીમાં 100% થી પણ વધુ વળતર મળ્યું હતું અને હજુ પણ ચાંદીની કિંમતોમાં તેજીનો માહોલ જોવા મળે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। તો હજુ પણ સોના ચાંદી ક્યારે સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ એટલે કે લાઈવ ગોલ્ડ એન્ડ સિલ્વર રેટ દ્વારા મળતી રહેશે।